વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ અને તેમના સ્વજનો છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલના વોર્ડમાં પીવાનું પાણી તો ઠીક, પરંતુ બાથરૂમમાં વાપરવા માટેનું પાણી પણ ન આવતું હોવાથી દર્દીઓની હાલત કફોડી બની છે. ભયંકર ગરમીમાં દર્દીઓની હાલત દયનીય. વર્તમાન સમયમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે સ્વચ્છતા અને પીવાનું પાણી અનિવાર્ય છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે દર્દીઓને પાયાની સુવિધા માટે વલખા મારવા પડી રહ્યા છે. સ્ટાફ માટે RO, દર્દીઓ માટે ટીપુય પાણી નહીં. સ્થાનિક લોકો અને દર્દીઓના સ્વજનોમાં એ વાતને લઈને ભારે રોષ જોવા મળ્યો છે કે હોસ્પિટલના સ્ટાફ માટે અંદર RO પ્લાન્ટ દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. વહીવટી તંત્રની આ બેવડી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. અન્નપૂર્ણા ટ્રસ્ટનો સહારો પણ અપૂરતો. હાલમાં અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પાણીના જગ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા જોતા આ પાણી માત્ર થોડા જ કલાકોમાં પૂરું થઈ જાય છે. ટ્રસ્ટના આ પ્રયાસો સરાહનીય છે, પરંતુ તંત્રની જવાબદારીના અભાવે તે અપૂરતા સાબિત થઈ રહ્યા છે. નાગરિકોએ માંગ કરી છે કે જિલ્લાનું વહીવટી તંત્ર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને સિવિલ હોસ્પિટલમાં પાણીની સુવિધા પૂર્વવત કરે. શું ગરીબ દર્દીઓને ન્યૂનતમ સુવિધા મેળવવાનો પણ અધિકાર નથી? આ પ્રશ્ન હાલ સમગ્ર શહેરમાં ચર્ચા